ગુજરાતીઓને દરેક ફરસાણ ખૂબ જ ભાવે અને દરેક ગુજરાતીના ઘરમાં કંઈક ને કંઈક ફરસાણ મળી આવતું હોય છે. જો તમે આ મસાલા પાપડીની રેસીપી ટ્રાય કરી લીધી ને તો ચાની સાથે, લંચ બોક્સમાં, નાસ્તામાં કે તમે ક્યાંય મુસાફરીમાં જતા હોવ તો પણ તમને આ મસાલા પાપડી જેવું બેસ્ટ ઓપ્શન બીજું કોઈ જ નહીં મળે. એક વખત બનાવી મહિનાઓ સુધી ડબ્બો ભરી અને ચાલી શકે. મારી ગેરંટી છે કે મહિના સુધી તો ચાલશે જ નહીં, પરંતુ એક વખત ટ્રાય કરી અને તમે કહેશો કે ના, આવું ઓપ્શન ક્યાંય મળે જ નહીં. ચાલો મસાલા પાપડી બનાવવાનું શરૂ કરીએ. એના માટે મેં અહીંયા 1 વાટકી ઝીણો ઘઉંનો લોટ લઈ લીધેલો છે, 1 વાટકી ચણાનો લોટ લઈ લીધેલો છે અને તમને જે પ્રમાણે મસાલા ભાવે એ પ્રમાણે તમારે બધા મસાલા લેવાના છે. અજમા લઈ લીધેલા છે 1/2 ચમચી જેટલા અને 1 ચમચી જેટલા તલ લઈ લીધેલા છે. સફેદ તલ લીધેલા છે અને ત્યાર પછી 1/2 ચમચી જેટલું જીરું લીધેલું છે ને 1/2 ચમચી જેટલા કાળા તલ લીધેલા, કે જેનાથી શું કે લુક સરસ આવશે. આ બધા મસાલામાંથી જો તમને કોઈ મસાલા ન ગમે ને તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને ત્યાર પછી આપણા જે રેગ્યુલર મસાલા હોય છે, ધાણા જીરું, મરચું પાવડર, હળદર પાવડર, એ બધા લઈ લેવાના છે. અહીંયા મેં હળદર પાવડર, ધાણા જીરું ઉમેરી દીધેલા છે અને મરચું પાવડર ઉમેરી દેવાનું છે. તમારા ટેસ્ટ મુજબ તમને કેટલું તીખું ભાવે એ મુજબ તમારે અહીંયા ઉમેરવાનું છે. અને હિંગ ઉમેરી દેવાની 1/2 ચમચી. સરસ લાગે છે, એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું. અને મોઈન માટે મેં અહીંયા મોટી 2 ચમચી જેટલું જ મોઈણ લીધેલું છે. તમે અહીંયા મોઈણનું માપ ઓછું રાખશો તો પણ ચાલશે, તો પણ એટલી જ ક્રિસ્પી અને ટેસ્ટી બની અને તૈયાર થશે. હવે આપણે એકદમ સરસ કડક લોટ બાંધી અને તૈયાર કરી લેવાનો છે. જોઈ શકો છો, આપણે એકદમ કડક જે ફરસી પૂરીનો લોટ બાંધીએ ને એવો જ લોટ બાંધી અને તૈયાર કરવાનો છે. આ રીતે તમે કડક લોટ બાંધશો ને તો સરસ એવી પૂરી બની અને તૈયાર થશે. અને જે સાઈઝની તમારે પૂરી બનાવવી હોય એ સાઈઝના તમારે લુઆ બનાવી લેવાના છે. જોઈ શકો, હું અહીંયા શું કરું છું કે આવી રીતે અટામણ લઈ અને એકદમ સરસ મોટી રોટલી જેવડું વણી લેવાનું છે. પહેલાં રોટલી વણાય ને ત્યાં સુધી હું તમને કહી દઉં કે જો તમને વિડીયો સારા લાગતા હોય ને તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો નવા વિડીયોઝની નોટિફિકેશન માટે. જો ત્યાં તો આપણી રોટલી પણ વણાઈ ગઈ છે. હવે અહીંયા તમારે શું કરવાનું છે, એકદમ આછી વણવાની છે. આપણે જે રોટલી કરીએ ને એવી આછી પતલી વણવાની છે. અને હવે એના આપણે 4 પીસ કરી દઈશું. 4 પીસની મેં અહીંયા ત્રિકોણ નાની પૂરી બનાવેલી છે. તમારે શું કરવાનું છે, તમને જે સાઈઝની ગમે, જે શેપની ગમે એ શેપમાં તમે કરી શકો છો. મને આ ઇઝી લાગ્યું એટલા માટે મેં આ રીતે કરેલી છે. અને ત્યાર પછી પૂરી ફૂલે નહીં એટલા માટે મેં અહીંયા કટ્સ લગાવી દીધેલા છે. જોઈ શકો છો, આપણી પૂરી એકદમ સરસ રીતે બની અને તૈયાર થઈ ગઈ છે. પીઝા શેપમાં લાગે છે ને તો બાળકોને પણ ખૂબ ભાવશે અને ખૂબ ગમશે, એટલા માટે મેં આવી રીતે બનાવેલી છે. હવે મેં અહીંયા તેલ ગરમ કરી લીધેલું છે. તેલ ગરમ થાય એટલે એમાં આપણે પૂરી તળી લેવાની છે. મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર તમારે પૂરી તળી અને તૈયાર કરવાની છે. આ પૂરીને તળાતા જરા પણ વાર નથી લાગતી, એટલે તમારે ખાસ ધ્યાન રાખી અને તળવાની છે. 1 થી 2 મિનિટમાં આ પૂરી તળાય અને તૈયાર થઈ જતી હોય છે. જોઈ શકો છો, મેં અહીંયા તેલને તળવા માટે સિંગ તેલનો ઉપયોગ કરેલો છે. તમે તમારા ઘરમાં જે તેલ ખાતા હોય એ તેલનો ઉપયોગ તમે કરી શકો છો, પરંતુ સિંગ તેલમાં બનાવેલું ફરસાણ એ બહુ જ ટેસ્ટી એવું બનતું હોય છે. જો 1 થી 2 મિનિટમાં આપણી પૂરી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન પૂરી બની અને તૈયાર થઈ ગઈ છે. આ રીતે તમારે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીને તૈયાર કરવાની છે. એકદમ ક્રિસ્પી એવી ટેસ્ટી પૂરી બની અને તૈયાર થઈ જશે. જો આ જ રીતે આપણે બધી પૂરીએ તળી અને તૈયાર કરી લેવાની છે. અહીંયા તમારી ચોઈસ છે, તમને જે રીતની પૂરી ગમે એ રીતે તમે વણી અને તૈયાર કરી શકો છો. મને આ રીતની ગમી એટલે મેં આ રીતની પાપડી બનાવી અને તૈયાર કરી છે. પણ એકદમ આછી બનાવશો ને, જેટલી આછી હશે ને એટલી સરસ ટેસ્ટી લાગશે. એટલી પાપડી એકદમ ટેસ્ટી લાગે, એટલે કે આછી બનાવી અને તૈયાર કરશો. જો એકદમ સરસ આપણી ટેસ્ટી એવી પાપડી બની અને તૈયાર થઈ ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો, જોતાં જ ખાવાનું મન થઈ જાય. ચાની સાથે, દહીં ને ચટણીની સાથે તો ખૂબ જ ટેસ્ટી લાગે. જો કેટલી ક્રિસ્પી છે હું તમને બતાવું, કેટલી આછી અને એકદમ સરસ બની અને તૈયાર થઈ છે. સાવ એમ તમે આમ જરાક ખાલી અડશો ને ત્યાં તો ભૂક્કો થઈ જશે. જો
આટલી ક્રિસ્પી અને ટેસ્ટી પૂરી પાપડી બની અને તૈયાર થઈ છે. હવે આને તમે મહિનાઓ સુધી ડબ્બો ભરી અને રાખી દેશો, બાળકો હોસ્ટેલમાં હશે તો પણ આપશો સાથે તો પણ જરા પણ ખરાબ નહીં થાય, એ મારી ગેરંટી છે. અને જો કે મહિનો ચાલશે જ નહીં, આ ડબ્બો થોડા જ સમયમાં પૂરો થઈ જશે, એ મારી ગેરંટી છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી એવી પાપડી પૂરી બની અને તૈયાર થશે. અને ચા નાસ્તાની સાથે તો ખૂબ ટેસ્ટી લાગશે, અને મુસાફરીમાં તો ફ્રેન્ડ્સ થઈ જશો તમે આના. બહુ ટેસ્ટી એવી બની અને તૈયાર થતી હોય છે, તો જરૂરથી એક વખત રેસીપી ટ્રાય કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. બાય બાય.